અભિનેતા શાહરૂખ ખાન સાથે ફિલ્મ જોશમાં જોવા મળેલ અભિનેતા શરદ કપૂર વિરુદ્ધ યૌન શોષણનો કેસ નોંધવામાં આવ્યો છે. તો એક મહિલાએ તેના પર જાતીય સતામણીનો આરોપ લગાવતા પોલીસમાં FIR નોંધાવી છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે શરદ કપૂરે તેને પોતાના ઘરે બોલાવીને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો અને તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. તો 32 વર્ષીય મહિલાએ અભિનેતા વિરુદ્ધ મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે શરદ કપૂરે તેને કામ કરવાના બહાને પોતાના ઘરે બોલાવીને તેની સાથે ગેરવર્તન કર્યું હતું. તેમજ પીડિતાના જણાવ્યા અનુસાર તે ફેસબુક દ્વારા શરદ કપૂરના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ તેમની વાતચીત વિડીયો કોલ દ્વારા શરૂ થઈ હતી. તો શરદે તેને કહ્યું કે તે ફિલ્મના શૂટિંગ વિશે મળવા અને વાત કરવા માંગે છે. આ પછી અભિનેતાએ ફોન પર તેનું લોકેશન મોકલ્યું અને તેને ખાર સ્થિત ઓફિસ આવવાનું જણાવ્યું હતું. જ્યારે પીડિતા ત્યાં ગઈ ત્યારે તેને ખબર પડી કે તે તેની ઓફિસ નહીં પરંતુ તેનું ઘર છે. તે ઘરે ગઈ ત્યારે શરદે પીડિતાને રૂમમાં જબરજસ્તી લઈ જઈને કથિત રીતે સ્પર્શ કર્યો હતો. તો મહિલા જેમ તેમ કરીને ત્યાંથી ભાગી નીકળી હતી. તો સાંજે અભિનેતાએ મહિલાને વોટ્સએપ પર અપશબ્દો સાથે મેસેજ મોકલ્યો હતો. પીડિતાએ આખી ઘટના એક મિત્રને જણાવી અને પછી તેણે નજીકના ખાર પોલીસ સ્ટેશનમાં શરદ કપૂર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.